દિવસે હવે બજારની અંદર આપણને થોડીક પોઝિટિવિટી સવારના સેશનની અંદર જોવા મળી. એક સારો ઉછાળો આપણને આવતો દેખાયો હતો, પરંતુ ઉપલા સ્તરેથી ફરી પાછું એક વખત આપણને વેચવાલીનું દબાણ આવતું દેખાયું છે. જુઓ, આજના દિવસમાં 25,182ના હાઈ બનાવ્યા બાદ અત્યારે લગભગ 25,094ની આજુબાજુ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. એટલે 25,200નું જે રેઝિસ્ટન્સ જેની આપણે સવારથી ચર્ચા કરી રહ્યા છીએ એ આજે પાર કરવું ઘણું મહત્ત્વનું રહેશે આગળની તેજી માટે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને આજના દિવસમાં રાખવાનું. બીજી તરફ નિફ્ટી બેંક પણ જુઓ, ગઈકાલે એક સારી તેજી આવી હતી, ત્યારબાદ આજે થોડો કૂલ ઓફ થતો દેખાયો છે. આજે અહીંયા પણ તમને 57,286ના એક હાઈ બન્યા બાદ અત્યારે નીચે આવ્યો છે. 57,000ની આજુબાજુ કામકાજ કરી રહ્યો છે. જોકે 20 દિવસની મૂવિંગ એવરેજને આજે નિફ્ટી બેંક જાળવી રાખે છે કે નહીં તે જોવું આજના દિવસમાં ખાસ મહત્વનું રહેવાનું છે. મિડકેપ અને સ્મોલ કેપ જોશો, મિડકેપની અંદર 5%નું દબાણ છે. સ્મોલ કેપ ઓલમોસ્ટ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યો છે. અને આ બધાની વચ્ચે આજે તમે ઇન્ડિયા વિક્સ પર નજર કરો, કારણ કે ઓલમોસ્ટ 11ના લેવલ પર આવી ગયો છે ને આજે તો 11નું લેવલ પણ આપણને બ્રેક થતું દેખાયું હતું. એટલે ખાસી એવી વોલેટાલિટી અહીંયાથી આપણને ઓછી થતી બજારની અંદર દેખાઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે આવો તમે ખાસ કરીને એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર જુઓ. અહીંયા અત્યારે 1439 શેરની અંદર 1417 શેરની અંદર વધારો છે. 1092 શેર ઘટી રહ્યા છે. ધીમે ધીમે ઘટનારાની સંખ્યા અત્યારે વધી રહી છે, પરંતુ હજી પણ એક સ્ટ્રેન્થ બજારે જાળવી રાખી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે આજે તમારે વાયદા બજારની ચાલ પર ખાસ કરીને નજર કરો તો અહીંયા તમને જણાશે કે ઓલમોસ્ટ અહીંયા પણ જે સેન્ટિમેન્ટ છે તે આપણને બેરિશનેસ જ દેખાઈ રહ્યા છે. જુઓ, 38 શેરની અંદર લોંગ બિલ્ટઅપ છે, શોર્ટ કવરિંગ 22, 123 પર શોર્ટ બિલ્ટઅપ અને 44 પર લોંગ અનવાઇન્ડિંગ. એટલે મોટા પાયે આજે અહીંયા તમને નેગેટિવિટીના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, જેના પર ખાસ ફોકસ રાખવાનો. હવે જુઓ, આજના દિવસમાં તમને જ્યાં આગળ લોંગ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે એમાં ઇટરનલનું કાઉન્ટર તો છે જ. ગઈકાલે પરિણામ બાદ એક સારી તેજી, પરંતુ એન્જલ વન, ઇન્ફો એજ, ડાલમિયા ભારત, પેટીએમ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને એક લોંગ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. પરંતુ જ્યાં શોર્ટ કવર થઈ રહ્યા છે ત્યાં જુઓ, પીએનબી હાઉસિંગ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, બીએસસી, હિન્દુસ્તાન કોપર અને હેવેલ્સનો સમાવેશ થાય છે. જ્યાં આજના દિવસે તમને શોર્ટ બિલ્ટઅપ દેખાઈ રહ્યું છે ત્યાં જુઓ તમને ખાસ કરીને 361 વેમનું કાઉન્ટર દેખાઈ રહ્યું છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ, પિરામલ ફાર્મા, એઓ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એલ&ટી ફાઇનાન્સ કે જ્યાં પરિણામ બાદ આપણને શોર્ટ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. પરંતુ જ્યાં લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે ત્યાં જુઓ, જિંદાલ સ્ટેનલેસ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, આરબીએલ બેંકનો સમાવેશ થાય છે. એટલે આ બધા પર એક ખાસ આજના દિવસે આપણે નજર રાખવાની છે, ચર્ચા પણ કરવાની છે. આપણી સાથે બોનન્જા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી જોડાઈ ગયા છે. ધ્રુમિલજી, સ્વાગત સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને આજના દિવસે બજારની અંદર જુઓ, ગઈકાલે આપણને 24,886ના એક લો બન્યા હતા, ત્યાંથી એક સારી રિકવરી આવી. આજે બજાર ઉપર તો ગયું, પરંતુ ફરી પાછું એ જે 24,200નું રેઝિસ્ટન્સ જે આપણે છેલ્લા ઘણા દિવસોથી આપણે ફેસ કરી રહ્યા છીએ ત્યાંથી થોડુંક બજાર આજના દિવસે નીચે આવ્યું છે. હવે કઈ રીતે અહીંથી બજારના રણનીતિ રાખવી, કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવા નિફ્ટીને લઈને અને બેંક નિફ્ટીને લઈને? ગુડ મોર્નિંગ નીરજભાઈ. સો આપણે જોઈએ આજે ગેપ અપ ઓપનિંગ થઈ, ત્યારબાદ સેલિંગ આવે છે. છેલ્લા 2 દિવસમાં આપણે જોઈએ નિફ્ટીએ જે 50 EMA છે અને જે 61.8%નો ફિબ રેશિયો છે, ગોલ્ડન રેશિયો છે આપણે કહેવાય, ત્યાં એક સારો એવો રિસ્પેક્ટ આપ્યું છે. અને 24,900 પર હતું એક સારો એવું, 900 થી લઈને 920 જે રેન્જ હતો એક ડિમાન્ડ ઝોન હતું. ત્યારબાદ આપણે એક સારો એવો વધારે ઉછાળો જોવા મળે છે. ઓપ્શન્સ ફ્રન્ટની વાત કરું, કાલે આપણે જોઈએ તો 25,200ના સ્ટ્રાઇક પર એક લોંગ અનવાઇન્ડિંગ થઈ અને હમણાં આપણે જોઈએ કરન્ટલી તો 25,200 પર ફર્મ શોર્ટ બિલ્ડઅપ છે. ડાઉન સાઇડ પર ઇમિડિયેટલી 25,100 પર મેજર ઓવર એડિશન થઈ છે પુટ સાઇડ પર. સો ક્યાંક ને ક્યાંક મને લાગે છે આ લેવલ્સ પર માર્કેટ અહીંયા એક સપોર્ટ લેશે ને હમણાં આપણને કરન્ટલી એક બાઉન્સ જોવા મળશે ટુવર્ડ્સ લેવલ્સ ઓફ 25,150. ઓવરઓલ બ્રોડલી કહું તો માર્કેટ એક રેન્જમાં છે જ્યાં 25,300 પર મેજર શોર્ટ બિલ્ડઅપ દેખાય છે ઓન ધી કોલ સાઇડ, અને ડાઉન સાઇડ પર 25,000 એક સારો એવો સપોર્ટનો કામ કરશે. જ્યાં લગીન 25,000ની ઉપર માર્કેટ છે આજના સેશનમાં વ્યૂ એક સાઇડવેઝ રહેશે. અપસાઇડ પર જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 25,200નું, જ્યાર લગીન એની ઉપર નથી જતો ત્યાર લગીન વ્યૂ સાઇડવેઝ રહેશે. સો 25,000 થી લઈને 25,200ના રેન્જમાં આજના સેશનમાં આપણે મોમેન્ટમ જોવા મળશે નિફ્ટીમાં. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ સો નિફ્ટી બેંક રિલેટિવલી સ્ટ્રોંગ લાગે છે. આપણે પહેલા બી કહેલું, આપણે કાલના સેશનમાં એક સારો એવો મોમેન્ટમ જોવા મળ્યું. ડાઉન સાઇડ પર માર્કેટે જે સપોર્ટ લીધો 56,250 થી 56,300ના રેન્જમાં. ઓલ્ધો આજના સેશનમાં 56,300નો જે રેઝિસ્ટન્સ લીધો, પહેલા બી આપણે જોયું 16 અને 17 જુલાઈના આપણે સ્પોટ લેવલ પર જોયું તો 57,250 થી 300 એક રેઝિસ્ટન્સ ઝોન છે. ક્યાંક ને ક્યાંક ત્યાં
સેલર્સ એક્ટિવ થાય છે અને ઓપ્શન્સ ફ્રન્ટ પર બી આપણે જોઈએ તો અહીંયા 57,000 પર મેજર ઓવાય એડિશન દેખાય છે બેવ સાઇડ પર. સો અહીંયા કંઈક ને કંઈક વ્યૂ એક સાઇડવેઝ ટુ પોઝિટિવ રહેશે એઝ લોંગ એઝ 56,750 ના લેવલ્સ ડાઉન સાઇડ પર જણાવી રાખે છે. અપ સાઇડ પર આપણને ફ્રેશ રેલી ત્યારે જ જોવા મળશે જ્યારે 57,300 ના લેવલ્સ ક્લોઝિંગ બેસિસ સરપાસ કરશે.